નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. નવસારીમાં 82.7 કરોડના ખર્ચે તૈયાર થયેલું ગુજરાતનું સૌથી આધુનિક એસટી બસ સ્ટેશન, જેનું લોકાર્પણ કરાયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે નવસારી જિલ્લાની મુલાકાતે પહોંચ્યા છે અને તેમના વરદ હસ્તે આધુનિક બસ પોર્ટનું લોકાર્પણ કરાયું છે. આ બસ સ્ટેશન એરપોર્ટ જેવી સુવિધાઓથી સજ્જ છે, જેમાં મલ્ટીપ્લેક્સ છે, સ્વિમિંગ પુલ છે, હાઈ ક્લાસ રેસ્ટરૂમ છે, વિશાળ ફૂડ કોર્ટ છે અને 150 સીસીટીવી કેમેરાની સુરક્ષાથી સજ્જ છે આ એસટી બસ સ્ટેશન, જેનું હાલ લોકાર્પણ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યું છે. છેલ્લા 5 વર્ષથી કોરોના કાળથી જ આની રાહ જોવાતી હતી એ બસ પોર્ટ હવે નવસારીના મધ્યમાં તૈયાર થઈ ગયું છે. અહીં મુસાફરોને પ્રવેશતાની સાથે જ એરપોર્ટ પર આવ્યા હોય એવી અનુભૂતિ થશે. અહીં મુસાફરોની સુવિધા અને મનોરંજનને ધ્યાનમાં રાખીને અત્યાધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું છે. ખાસ આ બસ પોર્ટની આપણે વાત કરી કે જેનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ત્યારબાદ મુખ્યમંત્રી પહોંચ્યા ટાઉન હોલ ખાતે અને જ્યાં તેમણે સભા સંબોધિત કરી છે. સભાને સંબોધન તેઓ દ્વારા કરવામાં આવ્યું. આમ નવસારી જિલ્લાની ઓવરઓલ વાત કરીએ તો 475 કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરાયું છે. નવસારી શહેરમાં વિકાસે વેગ પકડ્યો છે, ત્યારે છેલ્લા 5 વર્ષથી વધુથી બની રહેલો નવસારી ડેપો આજે નવસારી શહેરીજનોને ભેટ મળશે. માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ દ્વારા આનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે. નવસારી શહેરની અંદર જો વાત કરીએ તો ડેપોની જે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ થશે. લગભગ 82 કરોડથી વધુના ખર્ચે આ ડેપોનું નિર્માણ થયું છે. અત્યંત આધુનિક ડેપો બનાવવામાં આવ્યો છે અને તમામ પ્રકારની સુવિધાઓ આ ડેપોમાં સજ્જ છે. ત્યારે નવસારી મહાનગરપાલિકાના વિવિધ ખાતમુહૂર્તના કામો પણ આજ રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવશે. ત્યારે લગભગ 475 કરોડથી વધુના ખર્ચે નવસારીના વિકાસમાં વેગ પકડાશે અને નવસારી શહેરીજનોને અવનવી ભેટો મળવા જઈ રહી છે. ત્યારે આજ રોજ માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબના હસ્તે વિવિધ પ્રકારના લોકાર્પણ કરવામાં આવશે અને સાથે જ ખાતમુહૂર્ત અને તેમજ નવા નવસારી મહાનગરપાલિકાના સાધનોનું લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરવામાં આવશે. સાથે જ જે ડેપો છે તે લગભગ 82 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે. અત્યંત આધુનિક છે અને પબ્લિકને આજકાલથી ખુલ્લો મૂકવામાં આવશે. નેશનલ સ્પાર્ક ટુડે ન્યૂઝ, નવસારી.